તો આ સાથે સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવ્યા છે। ખનીજ વિભાગ કહી શકાય કે કાર્યવાહી કરી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ખનીજ ચોરી પર દરોડા પાડવામાં આવ્યા। કેરાળા નજીક ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં વઢવાણ પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા। તો દરોડા દરમિયાન ₹3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હિટાચી મશીન, ડમ્પર સહિત 8 જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા છે। તો પ્રાંત અધિકારીએ તવાઈ બોલાવતા જ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે। કેરાળા નજીક ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વઢવાણ પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા વ્યાપક દરોડા પાડવાની કાર્યવાહી છે તે કરાઈ અને તે દરમિયાન દરોડા દરમિયાન ₹3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। હિટાચી મશીન, ડમ્પર સહિત 8 જેટલા વાહનો કબજે કરાયા છે। માનનીય કલેક્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર કચેરી વઢવાણ તથા મામલતદાર કચેરી વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામે એક સંયુક્ત રેડ કરવામાં આવેલી હતી। આ રેડમાં 2 હિટાચી મશીન, 4 ડમ્પર તથા હિટાચી મશીનની હેરફેર કરવા માટેના 2 ટ્રકો, આમ કુલ 8 સાધનો જપ્ત કરવામાં આવેલા છે અને અંદાજિત ₹3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ ખાતે સીઝ કરીને રાખવામાં આવેલ છે। ખાસ કરીને સાહેબ જે કોનું હતું ને કયા વ્યક્તિનું ચાલતું હતું એને કોઈની પર ફરિયાદ દાખલ કરી છે? હાલ આ જે વાહનો જપ્ત કરવામાં આવેલ છે એ અંગે પોલીસને અમારા દ્વારા પત્ર લખીને જે આમના માલિકો તથા ડ્રાઈવરોની વિગતો પોલીસ પાસેથી મેળવવામાં આવેલી છે। અને ગેરકાયદેસર આ પ્રકારનું ખોદકામ થતું હતું, એના માટે આને જપ્ત કરવામાં આવેલ છે।